અને રામનાથ મંદિર મહાદેવ પાસે આજી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ સતત સૂચના આપી દેવામાં આવી છે। રાજકોટના વરસાદે વિરામ લીધો છે, પરંતુ આજી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। રામનાથ મહાદેવ મંદિર પાસેથી જે આજી નદી પસાર થઈ રહી છે, ત્યાં સતત નદીનું રૌદ્ર સ્વરૂપ પણ અહીં જોવા મળી રહ્યું છે। રામનાથ મહાદેવ મંદિર પરથી હાલ જળાભિષેક થઈ રહ્યો છે અને આજી નદીના પાણી આગળ વધી રહ્યા છે અને આજી નદીનું આ રૌદ્ર સ્વરૂપ તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ફરી વળ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના પણ અપાઈ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 3 દિવસથી સતત વરસાદના પગલે જોઈ શકાય છે કે આજી નદી ભયજનક સપાટી પર જઈ રહી છે। ગઈકાલથી આજી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા। આજે પણ આજી નદીની અંદર ઘોડાપૂર યથાવત છે। સ્વયંભૂ રામનાથ મહાદેવ કે જે રાજકોટના દેવ છે એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ભારે વરસાદના પગલે જે આજી નદી બે કાંઠે જઈ રહી છે, અહીંયા લોકો પણ મોટી સંખ્યામાં નદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે। આજી નદીનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનો પ્રયાસ કરીશું। આજી ડેમ પણ ગઈકાલથી ઓવરફ્લો થયો છે। અત્યારે જોઈ શકાય છે કે ધીમી ધારે વરસાદ છે, પરંતુ ગઈકાલ રાતથી વરસાદે વિરામ લીધો છે। વરસાદનું સ્વરૂપમાં ઘટાડો થયો છે। સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આજી નદીના કાંઠે વસતા લોકોનું સ્થળાંતર પણ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। રાજકોટના મોટા ભાગના જે ડેમો છે તે અત્યાર સુધીમાં ઓવરફ્લો થયા છે। રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના લોધિકા, પડદરી, કોટડા સાંગાણી અને ગોંડલમાં સૌથી વધારે વરસાદ છે। સાર્વત્રિક વરસાદના પગલે રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ છે, જેને લઈને ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં રાજકોટની અંદર 21 થી 24 કે 25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। છેલ્લા 48 કલાકથી વરસાદનું રૌદ્ર સ્વરૂપ યથાવત છે। ગઈકાલ રાતથી રાજકોટ શહેરની અંદર વરસાદે વિરામ લીધો છે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।